એ આમ જોવા જઈએ તો વિસનગરની આન બાન અને શાન છે અને એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું તો કોઈને ખબર નથી, પણ 250-300 વર્ષ પહેલાથી આ વિસનગરનું ખાસડા યુદ્ધ ચાલે છે। આની અંદર વિસનગરના મંડી બજારના ચોકની અંદર નવયુવાનો ભેગા થાય છે અને પહેલાના જમાનામાં લોકો 12 મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંઘરી રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા। એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય છે કદાચ કોઈને ખાસડું વાગે તો એના પર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય આવી એક લોકવાયકા હતી। પણ જેમ સમયમાં પરિવર્તન આવ્યું એમ ધીરે ધીરે હવે ખાસડાની જગ્યાએ જૂના શાકભાજી, બટાકા, રીંગણ, ટામેટા આ બધું આવી ગયું। પણ આજે આ લોકો બજારની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વહેલી સવારથી ભેગા થઈ અને એકબીજા પર ટામેટા, બટાકા, રીંગણ આવા છૂટા ફેંકી અને આ તહેવારનો આનંદ માણે છે। અને આ તહેવારની ખાસ વિશેષતા એ છે કે આટલા વર્ષોથી આ વિસનગરના મંડી બજારની ચોકની અંદર આ ખાસડા યુદ્ધ રમાય છે, પણ છતાંય આજ સુધી ક્યાંય કોઈ નાનું મોટું છબકલું કે કોઈ તોફાન થયું નથી। આ વિસનગરની એક ખાસિયત છે અને અહીંયા નવયુવાનો વચ્ચે ચોકની અંદર રમે છે। વડીલો, બહેનો, બાળકો આજુબાજુ દુકાનના પાટિયા ઉપર ઉભા રહી અને ખાસડા યુદ્ધનો આનંદ માણે છે અને ખરેખર સમગ્ર ભારત દેશની અંદર વિસનગરની અંદર જ આ એક અનોખું ખાસડા યુદ્ધ વર્ષોથી ચાલ્યું આવે છે। વિસનગરની આ ખાસડા યુદ્ધ ધૂળેટીના પર્વના દિવસે આ ખાસડા યુદ્ધ માયાબજાર મંડી બજારની અંદર રમાવામાં આવતું હોય છે, જે એક વિસનગરની આગવી ઓળખ અને વર્ષો જૂની પરંપરા છે, જે સર્વ સમાજના લોકો દ્વારા બંને ગ્રુપોમાં વહેંચણી કરવામાં આવે છે અને ખાસડા યુદ્ધ રમાય છે। ત્યારબાદ મટકી બાંધવામાં આવે છે અને મટકી ફોડવા માટે બંને જૂથો દ્વારા એકબીજાને ઊંચા નીચા કરીને પછાડવામાં આવે છે, જેનો લોકો આનંદ અને ઉલ્લાસ મનાવતા હોય છે ધૂળેટીના પર્વનો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।